હાલો તો હવે અમે હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ લાઈવ વિલેજ લાઈફ વિથ સુરભી એન્ડ વિરેન. તમારું સ્વાગત છે મારી આ ચેનલમાં. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે અમારા સ્કૂલે શિક્ષક દિન ઉજવવાનો છે અને બે ખુશી છે ટૂંકમાં, એક ઈ અને એક આ જીયાનનો બર્થડે છે. તો એ જો બધાને ચોકલેટ વેચે છે. હાલો તો વેચી આવી બધાને ચોકલેટ. જો જીયાનભાઈનો આજ બર્થડે છે, ચોકલેટ વેચે છે. બાબુને પગે લાગલે. अरे हेलो पापा बना लेता भी लेता भी हैप्पी बर्थडे टू यू। થેન્ક યુ કહેવાય. ओके लगे જીયાન પગે લાગે છે મારા પપ્પાને. अरे नहीं पर के लग होय लागे लागे હેપી બર્થડે. थैंक શું કહેવાનું? यू તો હવે તારે હેપી બર્થડે નહીં કહેવાનું, થેન્ક યુ કહેવાનું હો. કે આ બધાને લઈ આવો. દીદી દીદી મારી મમ્મી આંગળી ખડવાઢીને જ આવ્યા હે અને જીયાને ચોકલેટ દેવા આવ્યો. જીયાન દઈ દે મીને દે પગે લાગલે એ ગાંડા મને દઈ જા. આમ જો મારે તને ગિફ્ટ દેવાની હે, ખબર હે ને? अले થેન્ક યુ. दे ગિફ્ટ દઉં? अले जो आओ ने મૂકી દે તું. જો જો જીયાન સોમય हैप्पी बर्थडे। થેન્ક યુ કહેવાનું હોય. थैंक यू अले પગે લાગવાનું હે સોનલ મશીન. હાલો ये लागले ભગવાન આને ખાતો કરી દેજો, ઝટઝટ વધી જાય બધા જેવો। જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો કેમ છો તમે બધા? મજામાં? તો હાલો આજે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો ને જો સુરભી અને એની ફ્રેન્ડ્સ છે, અમારા પાડોશીની છોકરી જાહ્નવીબેન, એને આજે શું છે શિક્ષક દિન ઉજવવાનો છે। શિક્ષક દિન હતો આપણે તે દી ત્યાં કંઈક ભંડારીએ કે હા એ કંઈક હતું, તો એ છોકરીને બેને પાછળનો કેમેરો કરીને બતાવું તમને। હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? તો જો આજે અમારી અહીંયા સ્કૂલે શિક્ષક દિન ઉજવવાનો હે, તો હું અહીંયા ટીચર બની હોઉં ને આ જાહ્નવીએ ટીચર બની હે। એને જો કંઈ બોલવું નથી, મેં કીધું તું બોલજે, તું પણ ના પાડે હે એ। તમે અમને ઘણો સપોર્ટ કર્યો, 4000ની ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા હે, તો થેન્ક યુ બધાને, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। તો જો આજે આમ ટીચર બન્યું તો સારું ભણાવી શકી, એવી કોઈ ભૂલ ના પડે, આશીર્વાદ દેજો અમને, છોકરાઓને અહીંયા સારું ભણાવી શકી। જો વિરેન તો અત્યારે મારા કાકા ભેગો વયો ગયો હે અને અમે કદાચ બાપુ ભેગા કા પપ્પા ભેગા આમ બે જવાની હોય। અને બીજું તો આજ જો આપણા જીયાનભાઈનો બર્થડે હે, તો સવારમાં આવીને અહીંયા અમારા ઘરે પહેલાં ચોકલેટો દઈ દીધી અને પછી હવે વિરેનને જીયાનને જાય એ ત્રણ ઓલે ઘરે ચોકલેટ દેવા ગયા હતા, અહીંયા વીરા બાપુને ને એને ઘરે। અત્યારે જ આમ જવાની હોય થોડી વારમાં, અને હવે તો જો સાંજ સુધી સાડી પહેરવાની છે। હું થાય જો અહીંયા હચવાય કે ના હચવાય। કયો વિષય રાખ્યો તો કયો? મેં અંગ્રેજી રાખ્યો હે અને જાહ્નવીને પહેલાં બીજામાં ભણાવવાનું હે ને, મારે લગભગ તો 8માં ભણાવવાનું હે એમ જાહ્નવી કહે, મને મારી નથી ખબર। અત્યારે હવે જાઉં તો અહીં કહે અમને બધાને કયા ધોરણમાં ભણાવવાનું હે ને કયો વિષય હે। લગભગ તો મારે અંગ્રેજી જ રહ્યો હે, બાકી જાહ્નવીને ખબર, જાહ્નવી આ હતી મારે અંગ્રેજી જ છે ને 8માનું।
તો 8માનું જશે મારે અંગ્રેજી. હાલો તો હવે અમે જઈ, હવે નિશાળ જવાનું મોડું થાય છે. હાલો જાનવી. તો હાલો આ બે ઢીંગલીઓ જો આ છોકરાઓને ભણાવવાની હોય. છોરી સારું ભણાવજો. સારું હાલો તો મારે એને મૂકવા જવાની છે અને આજે મારા ભાગમાં આવી છે બુલેટ ગાડી છે આપણી દાદાની વખતની. કેમ તમે બે ગોગી થાર છે આપણી. હા એ આપણી થાર ગાડી છે. કેમ કે આ જલાને થોડોક તાવ આવ્યો હતો ને જઈને તે રાજુ ને સોનાલીને ખંભાળીએ લઈને ગયા એટલે એ ગાડી નથી સાઈન. તો હાલો મા બાપુના દર્શન કરી પૈકી લાગીને આપણે છોકરીઓને મૂકી આવીએ અને મારે ખંભાળીએ કામ હે તે જાઉં. હા તું ને તું જ જા જી ઓછું થાય એ ખડ. જો આ અમારું ગામ છે. છોકરીઓ 3-4 છોકરાઓને ઘરેને ઊભી નિશાળે જવાનું. મારે જવું છે ખંભાળી. વહી જાય હવે નિશાળે ને હું જાઉં ખંભાળી. આવું છે અમારે જાપાનો વ્યૂ કોલવા. તો આપણે ખંભાળિયાથી આવી ગયા. અહીંયા જો જયભાઈ પાનાને લઈને રખડે. માંડવીમાં હાથી આંકવું છે તેની તૈયારી કરે છે. રાજુ હાથી ફિટ કરે છે. આ બધું ફોલ્ડિંગ હાથી છે ચાપડાવાળું. તો સનેડો તૈયાર કરી પછી આંકવાનું છે હાથી. વરસાદ તો બહુ ના આવ્યો. આવી માંડવ્યું છે જો આ ઘરની બાજુમાં જ છે આપણે કટકી. તો હાલો એ તૈયાર કરી લઈને આજનો વિડીયો અહીંયા એન્ડ કરી. હાથી તૈયાર કરી લઈ પાછું આમાં હાલીએ નહીં જો પાતળા લઈ ગયા હે. થોડી થોડી ધૂળ અંદર વહી જાય ને બલૂની આંકવા. સારું હાલો તો આવજો.